નમસ્કાર મિત્રો, આપણે જે હરેક જિલ્લાઓમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો માહોલ હાલ જામી રહ્યો છે, ત્યારે હરેક તાલુકા પંચાયતમાં ચૂંટણીના ફોર્મ ભરવા માટે ઉમેદવારો અને સાથે પહોંચી રહ્યા છે. ત્યારે આપણે વાવથરા જિલ્લાના રા તાલુકા કચેરી ખાતે આપણે પહોંચ્યા છીએ. ત્યાં આગળ ઉમેદવારો જે તે પાર્ટીના હોય અહીંયા આગળ પોતપોતાના ઉમેદવારી પત્રો આજે અને કાલે છેલ્લી તારીખ છે, ત્યારે અહીંયા ઉમેદવારી પત્રો ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે એમના સાથે સમર્થકો પણ પહોંચી રહ્યા છે. ત્યારે આપણે વાત કરીશું જે ઉમેદવાર છે પાર્ટીના એમની સાથે કે તમે આજે તમારું જે ફોર્મ છે અહીંયા આગળ પૂર્ણ રીતે ભરાઈને તમારું અહીંયા જમા થઈ ગયું છે. મેં મોરથર જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી છે અને અહીં શંકરભાઈ ચૌધરી સાહેબના વિકાસની જે વિકાસ વણઝાર લગાઈ છે એના આધારે લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને જંગી બહુમતીથી વિજય બનીશું એવી આશા છે. અને તમારી સાથે કેટલા બધા કાર્યકર્તાઓ આજે આવ્યા છે? હજારોની સંખ્યામાં કાર્યકર્તા આવ્યા છે અને અમને વિશ્વાસ છે કે રાત તાલુકાની 16 તાલુકા પંચાયતો અને 2 જિલ્લા પંચાયતો અમે સંપૂર્ણ જંગી બહુમતીથી વિજય થઈશું. તમારી સાથે આજે તાલુકા પંચાયતના સદસ્યો પણ જે ભરવાના છે ફોર્મ એ પણ આવ્યા છે. એ બધાએ ભર્યું છે અને એકદમ રાજીપા સાથે લોકોનો ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો આપણી સાથે બીજા પણ અહીંયા આગળ બેન શ્રી પણ છે જે ડુઆ જિલ્લા પંચાયતમાંથી છે. હા, ડુઆ જિલ્લા પંચાયતમાંથી છે. એમણે પણ પોતાનું જે ઉમેદવારી ફોર્મ છે તે અહીંયા આગળ આજે તમારું પરિપૂર્ણ ફોર્મ ભરાઈ ગયું છે? હા, ભરાઈ ગયું છે. હા, તમે પાર્ટીએ તમને કેવી રીતે પસંદ કર્યા કે યુવાનો માટેની તક આપી છે કે શું તમારો મુદ્દો હોઈ શકે છે કે પાર્ટી માટે શું કહેશો? હા, યુવાનો માટે તક આપી છે. તો અહીંયા આગળ આપણે જે ડુઆ છે એ મહિલા સીટ છે એટલા માટે જે અહીંયા આગળ બેનશ્રી પણ ફોર્મ ભરેલું છે ને ઘણા બધા કાર્યકર્તાઓ પણ પહોંચેલા છે. તો તમે જે આપણે જિલ્લા પંચાયતમાં મુકેશલાલ છે એમની પસંદગી થઈ છે, તમે સંતુષ્ટ છો? અમે ભારતીય જનતા પાર્ટીની અંદર જે પણ કમલના ઉમેદવારો છે અમે બહુ ખુશ છીએ અને બહુ સારી રીતે ઉમેદવારોને વિજય બનાવીશું એવું અમે ગામજનો તથા બંને જિલ્લા પંચાયત સીટો અને 16 તાલુકા સીટોના બધા કાર્યકર્તા અમે ઉત્સાહી છીએ. તો ત્યાં આગળ પસંદગી થઈ છે. હા, આપણી સાથે પ્રમુખ પણ છે. તો ભાજપાએ જે પસંદગી ઉતારી છે આ વખતે જિલ્લા પંચાયતમાં એ યુવાનો ઉપર લાગી રહ્યું છે, તો એના વિશે તમે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ આ વખતે યુવાનો જ પસંદ કર્યા છે. એના કારણ કે ભારતીય જનતા પાર્ટીએ હવે પછીની 25 વર્ષ ભારતીય જનતા પાર્ટી આ યુવાનોએ લોબી રેસના ઘોડા કહેવાય અને આ યુવાનોને જ મૂકવાનું ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી છે. તો મુકેશલાલની પસંદગી થઈ છે એ પાર્ટી માટે શું સારી લીડથી જીતશે, જંગી બહુમતીથી જીતશે. એમની નીચે તાલુકા પંચાયતમાં આવતા 9 તાલુકા પંચાયતમાં એ પણ ઉમેદવારો બધા યુવાન છે, તરવરિયા યુવાન છે અને ખૂબ સારી લીડથી જીતશે એવો મને વિશ્વાસ છે. અને અમારી ડુઆ જિલ્લા પંચાયત સીટમાં પણ મંજુલાબેન ઠાકોર એમને આપણે ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટીએ, એ પણ ખૂબ સારી લીડથી જીતશે. એમની નીચે 7 તાલુકા પંચાયત એ પણ અમે બરાબર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને યુવાનો છે અને ખૂબ સારી લીડથી જીતશે એવો અમને ભરોસો અને અમારા કાર્યકર્તાઓ ઉપર ખૂબ વિશ્વાસ છે. બીજા પણ કાર્યકર્તા છે અને હાલ રા તાલુકાના પ્રમુખ પણ છે જે અર્ચનજી ઠાકોર, એમની સાથે વાત કરશું કે હાલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અહીંયા ભાજપ, કોંગ્રેસ અને અપક્ષમાં પણ ઉમેદવારો ફોર્મ ભરવા માટે આવશે. કાલે છેલ્લી તારીખો છે. તો તમારા મતે અહીંયા આગળ જે માહોલ જામી રહ્યો છે એ કેના તરફી હોઈ શકે છે? પ્રથમ તો મોદી સાહેબનો આભાર માનીશ કે નવો વાવથરા જિલ્લો બન્યો છે અને એની અંદર નવનિર્મિત રા તાલુકો બન્યો છે. એટલે લોકોના દિલની અંદર મોદી સાહેબ વસી ગયા છે. એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રા એક નહીં પણ સમગ્ર વાવથરા જિલ્લાની દરેક જિલ્લા પંચાયતની સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે અને દરેક તાલુકા પંચાયતોની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે એમનો મને પૂરેપૂરો ભરોસો છે. લોકોના દિલમાં મોદી સાહેબ વસી ગયેલા છે. તો અહીંયા આગળ આપણે રા તાલુકાની અંદર 2 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતો આવેલી છે. રાની અંદર વાત ન કરો, સમગ્ર જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે. એમાં આજે મારા કાર્યકર્તાઓ 100% ખુશ છે. તો અહીંયા આગળ ફોર્મ પણ ભરાઈ ચૂક્યો છે અને તમે જોઈ શકો છો તાલુકા પંચાયતમાં ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા આગળ લોકો આવેલા છે. તો આપણે અહીંયા આગળ તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યો જે રા તાલુકા પંચાયત કચેરી છે ત્યાં આગળ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા આગળ માહોલ જામ્યો છે ચૂંટણીનો. તો હરેક જિલ્લાની અંદર હરેક તાલુકા પંચાયત કચેરીઓમાં અહીંયા આગળ જે યુવાનોનો જોશ છે એ તમે અહીંયા આગળ લાઈવ જોઈ શકો છો. ઘણા બધા યુવાનો અહીંયા આગળ આવ્યા પણ છે અને ફોર્મ પણ ભરાઈ ચૂક્યું છે. તો અહીંયા આગળ જયકારો પણ લાગી રહ્યો છે.